પાટણના રાજપુર ગામે લીમડાના ઝાડ પર ઘાયલ કપિરાજનું સફળ રેસ્ક્યુ. અબોલ જીવ સેવા ટ્રસ્ટ અને વન વિભાગની ત્વરિત કામગીરી. પાટણ તાલુકાના રાજપુર ગામે આવેલ રામપીર મંદિર પાસે એક કપિરાજ લીમડાના ઝાડ પર ઘાયલ હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ એક રાહદારીએ તાત્કાલિક પાટણ વન વિભાગના ફોરેસ્ટર વર્ષાબેનને કરી હતી. માહિતી મળતા જ વર્ષાબેને શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણના પ્રમુખ રાજુભાઈ એમ રાવળને જાણ કરી હતી. જાણ થતાં જ રાજુભાઈ પોતાની ટીમ સાથે વિલંબ કર્યા વિના ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટીમે ભારે જહેમત બાદ લીમડાના ઝાડ પરથી ઘાયલ કપિરાજને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે પાટણ વન વિભાગના ફોરેસ્ટ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ અને વન વિભાગ દ્વારા અબોલ જીવોના બચાવ માટે 24 કલાક સેવા આપવામાં આવે છે. દિવસ હોય કે રાત કોઈ પણ સમયે જાણ થતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અબોલ જીવોના જીવ બચાવવા માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરે છે. આ કામગીરી જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.